અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલ ઓફિસ અને દુકાનોમાં લગાડેલ એસીના આઉટડોરની ચોરી કરનાર રેઢા ચોરને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે 10 એસીના આઉટડોર કબજે કર્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે જનરલ સ્ક્વોડની ટીમે જિલ્લાની બ્રિજ નીચે જાહેર રોડ પરથી રેઢા ચોર એવા મૂળ ભાવનગરનો અને હાલ સરથાણા જકાતનાકા ખાતે રહેતા ચેતન રમેશ લખાણીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે 1.5 વર્ષથી મોબાઈલમાં 3 પત્તીની ઓનલાઈન ગેમમાં આશરે 12 લાખ જેટલા પૈસા હારી ગયો હોવાથી છેલ્લા 3 મહિનાથી ઘરેથી નીકળી ગયો હતો અને જાહેર જગ્યાઓમાં રહેતો હતો અને પોતાનું ગુજરાન ચલાવવા રાત્રિના સમયે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ઓફિસો અને દુકાનોમાંથી એસીના આઉટડોર કાઢી લે વેચાણ કરવા એક ગોડાઉનમાં આઉટડોર ભેગા કરતો હતો। પોલીસે આરોપી પાસેથી 1.5 લાખની કિંમતના 10 એસીના આઉટડોર કબજે કરી સરથાણા અને પુણા પોલીસ મથકના 4 ગુનાના ભેદ પણ ઉકેલી કાઢ્યા છે।